હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે પ્રકાશના પરાવર્તનનું અને વક્રીભવનનું જે ચેપ્ટર છે તેમાં આગળના લેક્ચરમાં આપણે સ્નેલના વક્રીભવનના નિયમો અને વક્રીભવનાંક વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી. તો વક્રીભવનાંક શું દર્શાવે છે એ પણ જોયું હતું કે પ્રકાશ કેટલી માત્રામાં વક્રીભવન પામશે તેની માહિતી આપે છે. અથવા બીજું, વક્રીભવનાંક આપણને કોઈ માધ્યમ પ્રકાશીય ઘટ્ટ છે કે પાતળું છે તેની પણ માહિતી આપે છે. શા માટે? તો કે પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ વધુ હોય છે, તો પાતળા માધ્યમનો વક્રીભવનાંક ઓછો હોય છે. પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો હોય છે, તો પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનો વક્રીભવનાંક પ્રકાશીય ઘટ્ટ માધ્યમ હશે તેનો વક્રીભવનાંક વધુ હશે. તો આપણને આગળના લેક્ચરમાં આપણે આવું કંઈક માહિતી મેળવી હતી કે વક્રીભવનાંક ખરેખર શું છે. તો કે વક્રીભવનાંક પ્રકાશ કેટલી માત્રામાં વક્રીભવન પામશે તેની માહિતી આપે છે. ડાયરેક્ટ વક્રીભવનાંક પરથી આપણે એવો જ ન કે ડાયરેક્ટ આપી ન શકીએ કે એટલાના ખૂણે વળશે. તેના માટે તમને આપાત કોણ અને વક્રીભવન કોણ એ બંનેની માહિતી ખબર હોવી જોઈએ. હવે અન્ય એક વસ્તુ કે વક્રીભવનાંકને પ્રકાશની ઝડપ સાથે કંઈક સંબંધ છે. કારણ કે પાતળા માધ્યમનો વક્રીભવનાંક કેવો હોય છે? ઓછો હોય છે. અને પાતળા માધ્યમમાં વક્રીભવનાંક વધુ હોય છે. પાતળા માધ્યમનો પ્રકાશ બોલવામાં મિસ્ટેક થઈ ગઈ છે. પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ વધુ હોય છે અને પાતળા માધ્યમનો વક્રીભવનાંક ઓછો હોય છે. બીજું, ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો હોય છે, ઘટ્ટ માધ્યમનો વક્રીભવનાંક વધુ હોય છે. આ વસ્તુ પણ આપણે જોઈ હતી. તો એને પણ આપણે લખી દઈએ, સમરાઇઝ કરી દઈએ કે માધ્યમ વેગ ને વક્રીભવનાંક જો માધ્યમ પાતળું હશે તો વેગ કેવો હશે? વધુ. અને વક્રીભવનાંકનું મૂલ્ય કેવું હશે? ઓછું. અથવા આપણે કહી શકીએ નાનું હશે મૂલ્ય. વેગ વધુ તો વક્રીભવનાંકનું મૂલ્ય ઓછું અથવા નાનું. ક્યારે? તો કે માધ્યમ પાતળું છે. હવે જો માધ્યમને આપણે પાતળાને બદલે ઘટ્ટ બનાવીએ, તમે જાણો છો પાતળું અને ઘટ્ટ એટલે પ્રકાશીય પાતળું અને પ્રકાશીય ઘટ્ટ. તો પ્રકાશીય ઘટ્ટ માધ્યમ હશે તો વેગ કેવો હશે? ઓછો. આ તો આપણે વસ્તુ જાણીએ છીએ, આગળના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. તો તેનો વક્રીભવનાંક વધુ હશે અથવા તેનું મૂલ્ય મોટું હશે. તો એક વસ્તુ આપણને ખબર પડે કે વક્રીભવનાંક છે એ માધ્યમની ઘટ્ટતા તેના પર આધારિત છે. અને માધ્યમની ઘટ્ટતા કોના પર આધારિત છે? તો કે પ્રકાશના વેગ પર. કોઈ માધ્યમ પ્રકાશીય પાતળું છે કે ઘટ્ટ છે ક્યારે કહી શકીએ આપણે? તો કે જો જે માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો હશે, આપણી પાસે બે માધ્યમ છે, ધારો કે માધ્યમ પાતળું પ્રકાશીય પાતળું અને પ્રકાશીય ઘટ્ટ ક્યારે કહી શકીએ? તો કે ધારો કે આપણી પાસે બે માધ્યમ છે. માધ્યમ 1 અને માધ્યમ A અને માધ્યમ B. આપણે એવું રાખીએ, માધ્યમ A, માધ્યમ B. હવે ધારો કે માધ્યમ A માં પ્રકાશનો વેગ આપણે જોઈએ તો આવો કંઈક મળે છે. અહીંયા માધ્યમ લખેલું છે, નીચે ઉપર એનો વેગ લખું. ધારો કે માધ્યમ A માં પ્રકાશનો વેગ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તમે સમજી શકો વિદ્યાર્થી મિત્રો, 10⁸ 3 × 10⁸ એટલે કે 3 પછી 8 વખત શૂન્ય લગાડવાનું છે. અને અહીંયા આપણે લખીએ 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો તમે કહી શકો કે આ માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો છે,
માધ્યમ ઘટ્ટ છે કે પાતળું છે કેના પર આધારિત થાય? તો કે તે માધ્યમમાં વેગ કેવો છે પ્રકાશનો તેના પરથી આપણે નક્કી કરીએ. તો કયું માધ્યમ ઘટ્ટ છે કે કયું માધ્યમ પાતળું છે? પ્રકાશનો વેગ એટલે કે એમાં પ્રકાશ કેટલી ઝડપથી પ્રસરણ પામે છે, એમાં કેટલી ઝડપથી આગળ વધે છે. તો તમે જો દેખીતી રીતે કહી શકો કે માધ્યમ એમાં પ્રકાશનો વેગ વધુ છે, માધ્યમ બીમાં પ્રકાશનો વેગ ઓછો છે. તો માધ્યમ એની સરખામણીમાં માધ્યમ બી ઘટ્ટ છે. આપણે ઘટ્ટ કે પાતળું કંઈક કોઈને સરખામણી કરવા માટે કે તેની સરખામણીમાં કહીએ કે ભાઈ આની સરખામણીમાં આ ઓછું છે અથવા આ વધારે છે. આપણે તમે મારી બાજુમાં કોઈને ઉભાડી દો તો પછી તમે મારી સરખામણીમાં વાત કરો કે કોઈની લંબાઈ આટલી હોય તો કે ભાઈ રોહિત સાહેબની સરખામણીમાં અથવા તેને આપણે વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો કે રોહિત સાહેબની સાપેક્ષે અન્ય કોઈ વ્યક્તિ છે તેની લંબાઈ ઓછી છે અને બીજો કોઈ વ્યક્તિ ઊભો રાખી દે કે જેની લંબાઈ આટલી હોય તો ત્યારે શું કહીશું? તો કે રોહિત સાહેબની સાપેક્ષે એની લંબાઈ વધારે છે. તો કે વધારે કે ઓછી તમે કોની નક્કી કેમ કરી વધારે કે ઓછી? તો કે અમે બંને વધારે કે અહીંયા નાનો હતો તો મારી સાથે કોઈને ઊભો રાખીને આપણે નક્કી કરતા હતા કે એની લંબાઈ ઓછી છે કે વધારે છે. કોઈ એક વસ્તુની સાપેક્ષે આપણે અન્ય વસ્તુ ઓછી છે કે વધારે નક્કી કરીએ. એ રીતે ડાયરેક્ટ ખબર ન પડે વેગ આમાં વધારે છે કે એમાં વધારે છે. આપણે બંનેમાં વેગ માપીએ પછી ખબર પડે કે આ માધ્યમ એમાં વેગ આટલો છે ને બીમાં આટલો. તો કે માધ્યમ બીની સાપેક્ષે એમાં વેગ વધારે છે અથવા તો માધ્યમ એની સાપેક્ષે માધ્યમ બીનો વેગ ઓછો છે તેવું કહી શકીએ આપણે. આ સાપેક્ષે એટલે બીજું કશું નથી, સરખામણીમાં છે. એટલે એ વસ્તુ તમને ખબર પડવી જોઈએ. આપણે તેલ અથવા તો ખાંડ કે એવું કંઈ લેવા જઈએ તો પહેલાં જે જૂના જમાનામાં હતા તો વજનિયા હતા. આવા બે વજનિયા રાખતા, તમને ખબર હોય તો જૂના જમાનામાં વજન કાંટા આવું કંઈક હોય. અહીંયા વચ્ચે કાંટો હોય. હવે તમે એમ માગો એમની પાસે કે 1 કિલો ખાંડ, તો એની પાસે કિલોનું ઓલરેડી એક તોલું હોય કે જે કિલો લખેલું હોય. તો એક ત્રાજવામાં શું મૂકશે? તો કે 1 કિલોગ્રામનું વજન્યું. અને અહીંયા તમારી જે બેગ હશે થેલી, એ થેલીમાં ખાંડ નાખશે, આની સાથે સરખાવશે. જ્યારે અહીંયા બેલેન્સ થઈ જશે આ બંનેનું, ત્યારે નક્કી થઈ જશે કે આ 1 કિલો ખાંડ થઈ ગઈ. તો અહીંયા એણે સરખામણી કરી, આ ખાંડ આની સાથે સરખાવી નક્કી કરી કે 1 કિલો છે. હવે જો આ વજન નીચે આવી જાય તો ખબર પડી જાય કે કિલો કરતાં વધારે છે. આ ઉપર જતું રહે તો ખબર પડે કે આ કિલો આના કરતાં વધારે છે, મતલબ કે આમાં કિલો કરતાં ખાંડ ઓછી છે. તો ખબર ક્યારે પડે? તો કે અહીંયા કિલોગ્રામ સાથે સરખાવે છે ત્યારે. એમ કોઈ પણ માધ્યમમાં પ્રકાશનો વેગ વધુ છે કે ઓછો છે ક્યારે ખબર પડે? એ માધ્યમ પાતળું છે કે ઘટ્ટ છે. તો કે અન્ય માધ્યમ સાથે આપણે એને સરખાવીએ કે અન્ય માધ્યમમાં પ્રકાશનો વેગ કેવો છે. તો કે જો માધ્યમ બીને આપણે એ સાથે અથવા એને બી સાથે સરખાવીએ તો આઈડિયા આવે કે કોણ પાતળું છે અને કોણ ઘટ્ટ છે. એકલું માધ્યમ એથી ન ખબર પડે કે પાતળું છે, કે માધ્યમ બી એકલું ખબર ન પડે ઘટ્ટ છે, એમ માહિતી મળશે નહીં. ઘટ્ટ કે પાતળું કેમ નક્કી કરતા હતા? તો કે જો વેગ વધુ તો માધ્યમ પાતળું, વેગ ઓછો તો માધ્યમ ઘટ્ટ. તો આપણે કહી શકીએ અહીંયા કે માધ્યમ એ પાતળું છે. કોની સરખામણીમાં? તો કે માધ્યમ બી ની સાપેક્ષે. આપણે ગ્રીન માર્કર બરાબર દેખાતી નથી, બ્લેકથી લખીએ. માધ્યમ બીની સાપેક્ષે એટલે બની સરખામણીમાં માધ્યમ બીની સાપેક્ષે માધ્યમ એ પાતળું છે. કેમ ખબર પડી? તો કે આમાં વેગ વધારે છે પ્રકાશનો. ને અહીંયા શું લખીશું? તો કે માધ્યમ બીની સાપેક્ષે માધ્યમ એ ની સાપેક્ષે લખવાનું છે. માધ્યમ એ ની સાપેક્ષે માધ્યમ બી કેવું છે? ઘટટ છે. કેવું છે? ઘટટ કે ઘટ્ટ. માધ્યમ એ માધ્યમ બી ની સરખામણીમાં અથવા તો માધ્યમ બી ની સાપેક્ષે માધ્યમ એ પાતળું છે અને માધ્યમ એ ની સાપેક્ષે માધ્યમ બી ઘટ્ટ છે. ક્યારે ખબર પડી? કે તે બંનેમાં આપણે પ્રકાશનો વેગ જોયો, આપણી પાસે બે માધ્યમ હતા તો આઈડિયા આવે કે આ પાતળું છે કે આ ઘટ્ટ છે. નહીંતર ખબર પડવી થોડીક મુશ્કેલ પડી જાય, કારણ કે એક જ માધ્યમમાં ખબર કેમ પડે માધ્યમ પાતળું છે? અન્ય સાથે સરખામણી કરવી પડે. આમાં મેં તમને ઓલું તોલાવાળું ઉદાહરણ આપ્યું તેમ. તો હવે અહીંયા આપણને ખબર પડી ગઈ છે કે માધ્યમ પાતળું કે ઘટ્ટ કેમ નક્કી થાય? તો કે પ્રકાશના વેગ વડે.
તો જે માધ્યમ પાતળું છે તેમાં પ્રકાશનો વેગ ઓછો હશે, વધુ હશે. જે માધ્યમ ઘટ્ટ છે, પ્રકાશીય પાતળો અને પ્રકાશીય ઘટ્ટ, તો જે માધ્યમ ઘટ્ટ છે તેમાં પ્રકાશનો વેગ ઓછો હશે. તો કે આની સાપેક્ષમાં આમાં ઓછો વેગ છે એટલે કે માધ્યમ એ ની સાપેક્ષમાં માધ્યમ બી ઘટ્ટ છે. હવે માનો કે એવું કોઈ એક માધ્યમ લઈએ, માધ્યમ સી, તો તેના પરથી તમને સાપેક્ષ વસ્તુ ખબર પડશે. માધ્યમ સી લઈએ આપણે, અને ધારો કે તેમાં પ્રકાશનો વેગ છે 1.5 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો આનો શું મતલબ કરવાનો? તો કે માધ્યમ સી અને બી કરતા, જો સી અને બી ની વાત કરતા હોઈએ ત્યારે આપણને જોવા મળશે કે માધ્યમ સીમાં તો બી કરતાં પણ પ્રકાશનો વેગ ઓછો છે. તો માધ્યમ બી ની સાપેક્ષે સી ઘટ્ટ છે. માધ્યમ બી ની સાપેક્ષે વાત કરીએ આપણે, અને અહીંયા મારે આ તો એની સાપેક્ષે વાત હતી. હવે માનો કે મારે સી ની સાપેક્ષે વાત કરવી તો અહીંયા માધ્યમ બી માટે, તો કે માધ્યમ સી ની સાપેક્ષે આની સાપેક્ષમાં તો આમાં વેગ વધારે છે. તો જ્યારે આની આ બેની સરખામણી કરીએ તો આ પાતળું થશે. તો કે માધ્યમ સી ની સાપેક્ષે માધ્યમ બી કેવું છે? પાતળું છે. આ રીતે આપણે સરખામણી કરી શકીએ છીએ માધ્યમોની, કે માધ્યમ ઘટ્ટ છે કે પાતળું છે. પ્રકાશીય રીતે ઘટ્ટ કે પાતળું આ રીતે નક્કી થશે તેની ઝડપ ઉપરથી. હવે આપણને આઈડિયા આવી ગયો એક વસ્તુ, કે માધ્યમ પાતળું કે ઘટ્ટ કોના પર આધાર રાખે? તો કે પ્રકાશની ઝડપ પર, અથવા પ્રકાશની તે માધ્યમમાં વેગ કેટલો છે તેના પર. અને પાતળું કે માધ્યમ બીજી વસ્તુ શું દર્શાવે? તો કે વક્રીભવનાંક. તો અહીંયા એક વસ્તુ નક્કી કરીએ, એ સૌથી આ માધ્યમ જેમ પાતળો હશે તો વક્રીભવનાંક ઓછો છે, તો વેગ પાછો વધારે છે. તો કે માધ્યમમાં પ્રકાશનો વેગ અને માધ્યમનો વક્રીભવનાંક, આપણે કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક છે. હવે બીજી એક વસ્તુ આપણે શીખી લઈએ કે માધ્યમના વક્રીભવનાંકને, કોઈ પણ માધ્યમના વક્રીભવનાંકને n વડે દર્શાવાય છે. n બીજી એબીસીડીનું n વડે દર્શાવાય છે. આપણે કેમ મીટર પ્રતિ સેકન્ડ ઝડપને આપણે s વડે દર્શાવતા હતા, વેગને v વડે દર્શાવતા હતા, તેવી જ રીતે માધ્યમના વક્રીભવનાંકને n વડે દર્શાવવામાં આવે છે. હવે માધ્યમના વક્રીભવનાંકને એકમ હોતો નથી. બીજી એક વસ્તુ, કોઈ પણ માધ્યમ છે વક્રીભવનાંકનો એકમ હોતો નથી. શા માટે એકમ હોતો નથી એ આગળ આપણે સૂત્ર ઉપરથી ખબર પડશે. એકમ એટલે તમે સમજી શકો, જ્યારે કે જેમ કે સ્પીડ છે, ઝડપ છે, તો ઝડપનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. વેગ છે તો કે મીટર પ્રતિ સેકન્ડ છે. કોઈ વસ્તુનું દળ છે તો તેનો એકમ કિલોગ્રામ છે. પણ માધ્યમ છે એનો વક્રીભવનાંક ગણીએ તો એ એકમ રહિત છે. હવે વસ્તુ એ સમજવાની આપણે રિલેટ કરવાની છે કે માધ્યમના વક્રીભવનાંક આપણે વેગ સાથે સંબંધ કઈ રીતે છે તે નક્કી કરવાનું છે. માધ્યમના વક્રીભવનાંકને વેગ સાથે સંબંધ કઈ રીતે છે તે નક્કી કરવાનું છે. તો કે માધ્યમ પાતળું કે ઘટ્ટ પોતાની રીતે નક્કી ન કરી શકીએ. માધ્યમ પાતળું કે ઘટ્ટ આપણે બે માધ્યમોની સરખામણીમાં નક્કી કરી શકીએ. તેવી જ રીતે વક્રીભવનાંક પણ ઓછો કે વધુ ખબર ન પડે. બે માધ્યમો હોય તો બંને માધ્યમોમાંથી આપણે કોનો વક્રીભવનાંક વધુ છે ને કોનો ઓછો છે તે રીતે નક્કી કરી શકીએ. તો અહીંયા શું કહેતા હતા આમાં વેગ ઉપરથી? તો કે માધ્યમ બીની સાપેક્ષે માધ્યમ એ પાતળું છે, અથવા માધ્યમ એની સાપેક્ષે માધ્યમ બી ઘટ્ટ છે, અથવા જો આપણે અહીંયા સરખામણી કરીએ તો કે માધ્યમ બીની સાપેક્ષે સી ઘટ્ટ છે, અથવા સીની સાપેક્ષે બી પાતળું છે, કારણ કે આમાં વેગ વધારે છે. તો કે અલગ અલગ માધ્યમોની જોડ લઈએ તો આપણને પાતળા ઘટ્ટ માધ્યમ બદલાઈ જાય. જો આ બંનેની જોડ માટે બી ઘટ્ટ છે, જ્યારે બી અને સીની જોડ માટે બી પાછું પાતળું બની જાય છે. તો માધ્યમ પાતળું કે ઘટ્ટ એ માધ્યમોની જોડ માટે નક્કી થાય છે. તેવી જ રીતે વક્રીભવનાંક પણ માધ્યમોની જોડ માટે નિશ્ચિત કરી શકીએ. તો કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો કે વધુ છે તેને આધારિત એક માધ્યમની સાપેક્ષે બીજું માધ્યમ આપણે નક્કી કરી શકીએ, અથવા એક માધ્યમની સાપેક્ષે આપણે બીજા માધ્યમનો વક્રીભવનાંક નક્કી કરી શકીએ.
મહત્વની વસ્તુ હવે વક્રી ભવનાંક છે બે માધ્યમોને સાંકળશે અને વક્રી ભવનાંક પ્રકાશના પાતળા કે ઘટ માધ્યમ ઉપર આધારિત રાખે છે, પણ પાતળું કે ઘટ માધ્યમ તો વેગ પર આધારિત રાખે છે. તો વક્રી ભવનાંક પણ કોના પર આધારિત છે? તો કે તે માધ્યમમાં પ્રકાશનો વેગ કઈ રીતે છે તેના પર. તો કે વક્રી ભવનાંક કોના પર આધારિત છે? વક્રી ભવનાંક માધ્યમમાં પ્રકાશના વેગ પર આધારિત છે. આ વસ્તુ તો તમને ખબર પડી ગઈ, કારણ કે પાતળા કે ઘટ ઉપર વક્રી ભવનાંક નક્કી કરીએ, પણ પાતળો કે ઘટ કેમ નક્કી કરીએ? તો કે વેગ ઉપરથી. તો વક્રી ભવનાંક પણ વેગ ઉપરથી નક્કી કરી શકશું. તો કે જો વેગ વધુ હશે તો વક્રી ભવનાંકનું મૂલ્ય નાનું હશે, અથવા વક્રી ભવનાંક ઓછો હશે. વેગ ઓછો હશે તો વક્રી ભવનાંક વધુ હશે. તો આપણે વક્રી ભવનાંક અને વેગને વ્યસ્ત સંબંધ છે, એક વધુ તો બીજું ઓછું, એક ઓછું તો બીજું વધે, એવી રીતે. તો આપણે વક્રી ભવનાંકને આ રીતે લખી શકીએ. વક્રી ભવનાંક n ચલે છે 1/v. v શું છે? તો કે માધ્યમમાં પ્રકાશનો વેગ છે. અને n શું છે? આ n તો કે ખરેખર એટલો જ હોય, હું બહુ મોટો n કરી દઉં છું, માધ્યમનો વક્રી ભવનાંક. હવે વક્રી ભવનાંકને વેગને સાથે સાંકળવા માટે એક સૂત્ર છે આપણી પાસે. અહીંયા આપણને એટલી માહિતી મળે આ પરથી કે માધ્યમનો વક્રી ભવનાંક વેગ પર આધારિત છે, પણ કઈ રીતે છે? તો કે વ્યસ્ત પ્રમાણમાં આધારિત છે. આ વ્યસ્ત પ્રમાણ માટે આપણે આ રીતે લખી શકીએ. તો કે જો વેગનું મૂલ્ય વધુ હશે તો વક્રી ભવનાંક ઓછો હશે, અને વેગનું મૂલ્ય ઓછું હશે તો વક્રી ભવનાંક વધુ હશે. અને વક્રી ભવનાંક વધુ હશે એટલે પ્રકાશીય ઘટ હશે, અને વક્રી ભવનાંક ઓછો હશે પ્રકાશીય પાતળું હશે. તો હવે કોઈ પણ માધ્યમનો વક્રી ભવનાંક આપણે વિદ્યાર્થી મિત્રો નીચે પ્રમાણે દર્શાવી શકીએ. માધ્યમનો વક્રી ભવનાંક n બરાબર આપણે લખી શકીએ n, એટલે કે માધ્યમનો વક્રી ભવનાંક સાઈડમાં લખીએ આપણે n એટલે કે શું છે? તો કે માધ્યમનો વક્રી ભવનાંક બરાબર અહીંયા લખું છું c/v. તો કે જ્યાં c શું છે, મહત્વની વસ્તુ આવી. આ c બરાબર છે શૂન્યાવકાશમાં, અથવા આપણે એને હવા કહીએ. શૂન્યાવકાશ એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. અરે સાહેબ, તમે પ્રકાશના વેગની તો કાંઈ વાત નથી કરી. તો હવે આપણે વાત કરીશું કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં ઓલરેડી તમને માધ્યમ 1માં આપેલો હતો. આ શૂન્યાવકાશ હતું. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો હોય છે? તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ c નું મૂલ્ય કેટલું હોય છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, આ થઈ ગયું આપણું શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. તો કે કોઈ પણ માધ્યમનો વક્રી ભવનાંક જોઈએ છે તો તેનું સૂત્ર છે તો કે જે માધ્યમનો વક્રી ભવનાંક જોઈએ છે તે માધ્યમનો વક્રી ભવનાંક બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં આ v શું છે? તો કે માધ્યમમાં પ્રકાશનો વેગ. જે માધ્યમનો વક્રી ભવનાંક જોઈએ છે તે માધ્યમમાં પ્રકાશનો વેગ આ v છે. તો કે કોઈ પણ માધ્યમનો આપણે વક્રી ભવનાંક જોઈએ છે તો આપણે નીચે આ સૂત્ર એ છે કે માધ્યમનો વક્રી ભવનાંક બરાબર આપણે એને શાબ્દિક રૂપે લખીએ તો તો કે માધ્યમનો વક્રી ભવનાંક બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં જે માધ્યમનો વક્રી ભવનાંક જોઈએ છે તે માધ્યમમાં પ્રકાશનો વેગ. આ વસ્તુ આપણે મગજમાં હોવી જોઈએ. આ એક સૂત્ર છે વક્રી ભવનાંક મેળવવા માટેનું, જે આપણને સંપૂર્ણપણે મગજમાં હોવું જોઈએ. અને આ વક્રી ભવનાંકને માધ્યમનો જે વક્રી ભવનાંક મેળવ્યો છે તેને
માધ્યમનો વક્રીભવનાંક કહે છે અથવા તેને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક પણ કહે છે. નિરપેક્ષ વક્રીભવનાંક. આજે આપણને n મેળવ્યો છે અથવા માધ્યમનો વક્રીભવનાંક મેળવ્યો છે, તે માધ્યમના વક્રીભવનાંકને મારે આખું વાક્ય લખવું પડશે. તો કે માધ્યમના વક્રીભવનાંકને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક અથવા શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમનો વક્રીભવનાંક કહે છે. આ વિધાન મગજમાં હોવું જોઈએ. આજે માધ્યમનો વક્રીભવનાંક મેળવ્યો છે n, તેને માધ્યમ એટલે ઇંગ્લિશમાં એને મીડિયમ કહેવાય, તો તેને આપણે nm વડે પણ દર્શાવી શકીએ. તો કે માધ્યમનો વક્રીભવનાંક nm બરાબર આપણે સૂત્ર લખી શકીએ. આ માધ્યમનો વક્રીભવનાંક પણ કહીએ, એટલે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મીડિયમ. આ n માધ્યમ માટે m એટલે કે જે માધ્યમ છે તેનો ઇંગ્લિશ શબ્દ મીડિયમ કહેવાય. તો કે વક્રીભવનાંકને ઇંગ્લિશમાં રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ પણ કહીએ છીએ. પણ આપણે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ સાથે ઇંગ્લિશ સાથે લેવા દેવા છે નહીં, હમણાં ગુજરાતીમાં સમજીએ. તો કે માધ્યમનો વક્રીભવનાંક બરાબર સૂત્ર શું છે? તો કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં જે માધ્યમનો વક્રીભવનાંક મેળવ્યો છે તે માધ્યમમાં પ્રકાશનો વેગ. ધારો કે તે માધ્યમમાં પ્રકાશનો વેગ vm હોય, એટલે કે જે માધ્યમનો જોઈએ છે એ, તો આપણું આ સૂત્ર થઈ જાય. તો આ વક્રીભવનાંકને નિરપેક્ષ વક્રીભવનાંક પણ કહે છે, ઇંગ્લિશમાં એને એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ પણ કહેવાય અને નિરપેક્ષ વક્રીભવનાંક પણ કહેવાય, અથવા ખાલી માધ્યમનો વક્રીભવનાંક પણ કહેવાય, અથવા ત્રીજી વસ્તુ શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમનો વક્રીભવનાંક. 3 શબ્દ છે આના માટે. તો આ થઈ ગયો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, માધ્યમનો વક્રીભવનાંક, નિરપેક્ષ વક્રીભવનાંક અથવા ખાલી વક્રીભવનાંક. હવે અન્ય એક શબ્દ છે, 2 વસ્તુ. અન્ય એક શબ્દ છે સાપેક્ષ વક્રીભવનાંક. નો ડાઉટ કે આ શૂન્યાવકાશની સાપેક્ષે છે. તો એના માટે આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ સાપેક્ષ વક્રીભવનાંક સમજવા માટે. તો કે ધારો કે એક માધ્યમ, 2 માધ્યમ આપણે લઈએ. હવે આના પરથી એક નાનો દાખલો પહેલા ગણી નાખીએ. તો પાણીનો શૂન્યાવકાશનો વક્રીભવનાંક શોધો. તો શૂન્યાવકાશનો વક્રીભવનાંક શું થશે? શૂન્યાવકાશનો વક્રીભવનાંક શું થશે વિદ્યાર્થી મિત્રો? શૂન્યાવકાશનો વક્રીભવનાંક આપણે મેળવવો છે. તો કે શૂન્યાવકાશનો વક્રીભવનાંક n વેક્યુમ બરાબર, ઉપર તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, જે માધ્યમ ઉપર તો સૂત્ર જ છે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં જે માધ્યમનો વક્રીભવનાંક મેળવવો છે તેનો પ્રકાશનો વેગ. તો કે માધ્યમ શૂન્યાવકાશ, તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c જેટલો. c ની કિંમત કેટલી? તો કે 3 × 10⁸ ઉપર નીચે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ આવશે. અહીંયા પણ છેદમાં પણ c ની કિંમત 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો બંને એકબીજાને છેદ ઉડી જશે તો આપણને n વેક્યુમ કેટલું મળશે? 1. હવે જે માધ્યમમાં પ્રકાશનો વેગ વધુ હશે તેનો વક્રીભવનાંક ઓછો હશે. તો સૌથી વધુ પ્રકાશનો વેગ કેમાં છે? તો કે શૂન્યાવકાશમાં. આ સૌથી વધુ પ્રકાશનો વેગ છે. શૂન્યાવકાશમાં સૌથી વધુ પ્રકાશનો વેગ હોય છે. આપણે લખી પણ દઈએ સેન્ટેન્સ. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ સૌથી વધુ હોય છે. તેના કરતાં વધુ કોઈનો પ્રકાશનો વેગ હોતો નથી અને એ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો જેમાં પ્રકાશનો વેગ સૌથી વધુ હશે તેનો વક્રીભવનાંક સૌથી ઓછો હશે. તો સૌથી ઓછો વક્રીભવનાંકનું મૂલ્ય કેટલું થઈ ગયું? 1. આનો મતલબ કે 1 કરતાં વક્રીભવનાંકનું મૂલ્ય ઓછું હશે નહીં, ક્યારેય પણ નહીં હોય. એનો મતલબ હવે તમને મગજમાં ઉતરવું જોઈએ કે શૂન્યાવકાશનો વક્રીભવનાંક કેટલો છે? 1. આ છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ વેક્યુમ
અથવા શૂન્યાવકાશનો વક્રી ભવનાંક. એક દાખલો જો આપણે ગણવો હોય તો કે ધારો કે હવામાં પ્રકાશનો વેગ અન્ય કોઈ માધ્યમ છે, માધ્યમ બીમાં પ્રકાશનો વેગ, અથવા પાણી જ રાખીએ આપણે, પાણીમાં પ્રકાશનો વેગ 2×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, તો પાણીનો વક્રી ભવનાંક મેળવો. ખરેખર પાણી તો ન રાખી શકીએ આપણે, કાચ રાખીએ, કાચમાં, કોઈ કાચમાં, તો કાચનો વક્રી ભવનાંક મેળવો. સાહેબ તમે તો બહુ ચેકચાક કરી. કાચનો વક્રી ભવનાંક મેળવો. એટલે આટલું જ આપી દે તો આપણને કાચનો વક્રી ભવનાંક મેળવવો છે. કાચ એટલે ગ્લાસ કહેવાય ઇંગ્લિશમાં, તો કે Ng. કોઈનો પણ વક્રી ભવનાંક મેળવો છે તો સૂત્ર શું છે જે માધ્યમનો વક્રી ભવનાંક મેળવવો છે તેના માટે? તો કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં તે માધ્યમમાં પ્રકાશનો વેગ. તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3×10⁸. હવે કાચમાં પ્રકાશનો વેગ કેટલો? તો કે 2×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા પણ મીટર પ્રતિ સેકન્ડ, અહીંયા પણ મીટર પ્રતિ સેકન્ડ. હવે મેં શા માટે કીધું હતું કે એકમ રહિત છે અથવા એકમ હોતો નથી? કારણ કે આનું સૂત્ર જે વક્રી ભવનાંક છે એમાં એકમ તો ઉપરથી ઉડી જાય છે. એકમ ઉડી જાય એટલે કોઈ એકમ રહેતો નથી. તો આપણને મળશે આનો જવાબ, ગ્લાસનો વક્રી ભવનાંક કેટલો મળશે અથવા કાચનો વક્રી ભવનાંક Ng 10⁸ ઉઠી જશે 2×3/2. 3/2 એટલે આપણે લખી શકીએ 1.5. તો કે ગ્લાસનો વક્રી ભવનાંક, ગ્લાસ અથવા કાચનો વક્રી ભવનાંક આપણને મળે છે 1.5. કોઈ જ એકમ હોતો નથી, ખાલી 1.5. હવે આપણે અન્ય એક વસ્તુ મગજમાં લઈએ કે આપણી પાસે બે માધ્યમ છે. સાપેક્ષ વક્રી ભવનાંક સમજીએ. આપણી પાસે બે માધ્યમ છે વિદ્યાર્થી મિત્રો. ધારો કે અહીંયા આપણે દોરીએ અને અહીંયા વક્રી ભવનાંક, કાચના વક્રી ભવનાંકને અહીંયા પૂરું કરી દઈએ. અહીંયાથી આપણે જોઈએ માધ્યમ 1, જેમાં પ્રકાશનો વેગ v1 છે અને એ માધ્યમનો વક્રી ભવનાંક n1 છે. માધ્યમ 2, પ્રકાશનો વેગ v2 અને માધ્યમનો વક્રી ભવનાંક n2 છે. હવે ધારો કે માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં પ્રકાશનું કિરણ આવે છે. આ બે માધ્યમોને જુદી પડતી સપાટી છે. ઉપર કંઈક માધ્યમ છે, નીચે કંઈક માધ્યમ છે. બંને માધ્યમોને જુદી પડતી સપાટીએ લંબ દોરી દઉં છું અને અહીંયાથી કઈ કિરણ આપાત કરીએ. મારે આપાત કિરણ અહીંયાથી દોરવા કરતાં આમ દોરાય, પછી આપણે કહી શકીએ કે આ આપાત કિરણ છે. જો હવે જો માધ્યમ 2 ઘટ્ટ હશે અને માધ્યમ 1 પાતળું હશે તો કિરણ લંબ તરફ વળી જશે, અને માધ્યમ 2 પાતળું હશે અને માધ્યમ 1 ઘટ્ટ હશે તો કિરણ લંબથી દૂર તરફ જશે. આ વસ્તુ તમે જાણો છો. ધારો કે માધ્યમ 2 ઘટ્ટ છે તો કિરણ વક્રીભૂત કિરણ આ રીતે કંઈક આગળ વધશે, લંબ તરફ વળીને આગળ વધશે. એનો મતલબ જો માધ્યમ 2 ઘટ્ટ હશે તો માધ્યમ 2 માં પ્રકાશનો વેગ ઓછો હશે. તો આપણે કહી શકીએ કે v2, જો માધ્યમ 2 ઘટ્ટ હોય, કોની સાપેક્ષે ઘટ હશે? તો કે માધ્યમ 1 ની સાપેક્ષે. તો આપણે શું લખી શકીએ? તો કે માધ્યમ 2 માં પ્રકાશનો વેગ v2 છે એ લેસ ધેન હશે કોના કરતાં? v1 કરતાં. આ વસ્તુ આપણે કહી શકીએ. અને બીજું, વક્રી ભવનાંક માધ્યમ 2 નો વધુ હશે તો કે વેગ ઓછો હશે તો વક્રી ભવનાંક, જો વેગનું મૂલ્ય ઓછું હશે તો વક્રી ભવનાંક વધુ હશે. વેગનું મૂલ્ય વધુ હશે તો વક્રી ભવનાંક ઓછો હશે. તો જેનો વેગ વધુ એનો વક્રી ભવનાંક ઓછો, અને જેનો વેગ ઓછો એનો વક્રી ભવનાંક વધારે. તો કે n2 મોટો હશે કોના કરતાં? n1 કરતાં. હવે જો આપણે માધ્યમ આ v1 અને v2 નો ગુણોત્તર મેળવીએ, v1 અને v2 નો ગુણોત્તર, અથવા આપણે એવું મેળવવું છે કે માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક અને બીજું એક મેળવવું છે માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક. તો એને આપણે કહીશું સાપેક્ષ વક્રી ભવનાંક. આ તો માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક. હવે ધારો કે મારે પહેલા મેળવવું છે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક.
આનું સૂત્ર આપણે બુકમાં આપેલું છે એ રીતે ડાયરેક્ટ મળી જાય, પણ આની સમજૂતી જોઈએ તો કે જેની સાપેક્ષે વક્રી ભવનાંક જોઈએ છે તેનો વક્રી ભવનાંક આપણે છેદમાં મૂકીશું, અને જેનો વક્રી ભવનાંક જોઈએ છે તેનો વક્રી ભવનાંક અંશમાં મૂકીશું. તો કે માધ્યમ 2 નો વક્રી ભવનાંક જોઈએ છે, તો કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક, તો કે કોની સાપેક્ષે જોઈએ છે, તો કે n1 ની સાપેક્ષે. તો કે માધ્યમ 1 ની સાપેક્ષે મતલબ કે માધ્યમ 1 ની સરખામણીમાં કોનો વક્રી ભવનાંક, માધ્યમ 2 નો. તો આપણે આ સૂત્ર લખાય n2. જેનો વક્રી ભવનાંક જોઈએ છે તેનો વક્રી ભવનાંક ઉપર, અને જેની સાપેક્ષે વક્રી ભવનાંક જોઈએ છે તેનો વક્રી ભવનાંક છેદમાં આવશે. તો આને આપણે અન્ય એક રીતે દર્શાવી શકીએ. આને આપણે કહી શકીએ n21. n21 નથી, પણ આ છે n21. એનો મતલબ કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. તો આ પ્રથમ અક્ષર છે, આ પ્રથમ અક્ષર છે એ વક્રી ભવનાંક દર્શાવે છે, માધ્યમનો વક્રી ભવનાંક દર્શાવે છે. ક્યાં માધ્યમ એટલે કે ક્યાં માધ્યમનો વક્રી ભવનાંક, એમ માધ્યમનો વક્રી ભવનાંક. જ્યારે બીજું અક્ષર છે માધ્યમની સાપેક્ષે વક્રી ભવનાંક. તો કે ક્યાં અહીંયા આપણે લખીએ છીએ ક્યાં માધ્યમનો વક્રી ભવનાંક છે, અને બીજો અક્ષર છે શું દર્શાવે, તો કે ક્યાં માધ્યમની સાપેક્ષે વક્રી ભવનાંક છે. તો અહીંયા મેં પ્રથમ દર્શાવેલ છે એ છે માધ્યમ 2. પ્રથમ 2 લખ્યું છે, તો કે માધ્યમ 2 નો વક્રી ભવનાંક, અને પછી લખેલું છે 1, તો કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. અને એમ વાંચીશું, અથવા એમ વાંચીએ માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક, અથવા એમ પણ કહીએ આપણે તો કે માધ્યમ 2 નો વક્રી ભવનાંક માધ્યમ 1 ની સાપેક્ષે, જે અહીંયા લખેલું છે. તો હવે આપણી પાસે n2 અને n1 ના સૂત્રો તો છે, તો આપણે n21 કઈ રીતે દર્શાવી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો કે n21 દર્શાવવા માટે આપણી પાસે સૂત્ર છે n21 બરાબર n2 upon n1. પરંતુ માધ્યમના વક્રી ભવનાંકના સૂત્રો તો છે, તો કે n1 બરાબર હું શું લખી શકું અહીંયા તમારી જાણકારી માટે? n1 બરાબર તો કે c ના છેદમાં v1. જેનો વક્રી ભવનાંક જોઈએ છે તે માધ્યમનો વક્રી ભવનાંક બરાબર તો કે છેદમાં તે માધ્યમમાં પ્રકાશનો વેગ, અંશમાં શૂન્યાવકાશનો વેગ. અને n2 બરાબર આપણે લખી શકીએ તો કે c ના છેદમાં v2. આ બે સૂત્રો આપણને ખાસ આવડવા જોઈએ આ સૂત્રો ઉપરથી. તો હવે n1 અને n2 ની કિંમત અહીંયા મૂકો તો શું મળશે મને? n2 શું છે તો કે c ના છેદમાં v2, c ના છેદમાં v2, અને n1 ની કિંમત છે c ના છેદમાં v1. અંશનો છેદ છેદમાં આવશે, છેદનો છેદ અંશમાં જશે, અને c એકબીજા સાથે કેન્સલ કરશે, અથવા આપણે આગળ સાદુરૂપ આપીએ c સાથે છેદનો છેદ ગુણાશે v1, અને નીચે c સાથે અંશનો છેદ ગુણાશે v2. c તો કેન્સલ થઈ જાય તો આપણને જવાબ મળશે v1 ના છેદમાં v2. તો આપણને લખી શકીએ n21 બરાબર v1 ના છેદમાં v2. એનો મતલબ કે અને શાબ્દિક રૂપે લખવું હોય તો n21 શું છે તો કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક બરાબર આપણે લખીએ તો કે માધ્યમ 1 માં પ્રકાશ v1 શું છે તો કે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ દેખાતો હશે કદાચ ત્યાં સુધી તો, અને છેદમાં v2 તો કે માધ્યમ 2 માં પ્રકાશનો વેગ. હવે આપણે બીજી વસ્તુ તમને પછી માહિતી આપીશું, પહેલા આ થોડુંક સમજી લઈએ. તો કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક બરાબર v1 ના છેદમાં v2, અને શાબ્દિક રૂપે લખવું હોય તો કે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ 2 માં પ્રકાશનો વેગ. પણ આપણને યાદ કેમ રાખવું કોની સાપેક્ષે સૂત્ર? તો કે આ સૂત્ર તો સમજાઈ ગયું, આ સૂત્ર સમજાઈ ગયું કે જે માધ્યમની સાપેક્ષે જોઈએ છે વક્રી ભવનાંક તે માધ્યમનો વક્રી ભવનાંક છેદમાં મૂકીશું, અને જે માધ્યમનો વક્રી ભવનાંક જોઈએ છે તે માધ્યમનો વક્રી ભવનાંક અંશમાં મૂકીશું. એ તમારા મગજમાં હોવું જોઈએ. તો કે આને આપણે જોઈએ તો કે b ની સાપેક્ષે એનો વક્રી ભવનાંક જોઈતો હોય તો આપણે b ની સાપેક્ષે એનો વક્રી ભવનાંક,
સૂત્ર ખાલી બનાવવું હોય તો ધારો કે A નો વક્રી ભવનાંક NA છે, B નો વક્રી ભવનાંક NB છે અને C નો વક્રી ભવનાંક હમણાં રહેવા દઈએ. આ NA છે, NB છે. આપણે શું જોયું હતું કે B ની સાપેક્ષે A નો વક્રી ભવનાંક. કોનો વક્રી ભવનાંક? તો કે A નો. જેનો વક્રી ભવનાંક છે તેનો વક્રી ભવનાંક અંશમાં આવશે. કોની સાપેક્ષે? B ની સાપેક્ષે. તો તેનો વક્રી ભવનાંક છેદમાં આવશે. અને તેને લખીશું કેમ? તો કે આ છે B ની સાપેક્ષે A નો વક્રી ભવનાંક. એને લખાય જેનો વક્રી ભવનાંક છે એ પહેલા, જેની સાપેક્ષે એ પછી. તો કે માધ્યમ B ની સાપેક્ષે માધ્યમ A નો વક્રી ભવનાંક. પણ આ વસ્તુ માધ્યમના વક્રી ભવનાંકને આપણે વેગના સ્વરૂપમાં દર્શાવવું હોય તો આપણે આ માધ્યમના વક્રી ભવનાંકને વેગના સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો કે n21 શું છે? તો કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. અને આપણે શાબ્દિક રૂપે લખીએ તો માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક અથવા તો માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. તેનું સૂત્ર શું થઈ જશે? કો માધ્યમ 1 ની સાપેક્ષે તો કે માધ્યમ 2 નો વક્રી ભવનાંક છે n2 કોની સાપેક્ષે? n2 કોની સાપેક્ષે છે? માધ્યમ 1. તો કે n21 બરાબર શું થશે? n21 બરાબર મળે છે v1 ના છેદમાં v2. v1 એટલે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અને v2 એટલે માધ્યમ 2 માં પ્રકાશનો વેગ. તો સૂત્ર થઈ જાય માધ્યમ 1 માં પ્રકાશનો વેગ છેદમાં આપણે લખીશું માધ્યમ 2 માં પ્રકાશનો વેગ. જો માધ્યમના વક્રી ભવનાંક ઉપરથી તો વિદ્યાર્થી મિત્રો આપણને આઈડિયા આવે છે કે જેનો વક્રી ભવનાંક જોઈએ છે તેનો વક્રી ભવનાંક ઉપર મળશે અને જેની સાપેક્ષે જોઈએ છે તે છેદમાં લખીશું. આ સૂત્ર તો આપણને ખબર પડી ગઈ. અને n21 શું દર્શાવે? તો કે જેનો વક્રી ભવનાંક છે એ પ્રથમ લખીશું. તો કે માધ્યમ 2 નો વક્રી ભવનાંક કોની સાપેક્ષે? માધ્યમ 1 ની સાપેક્ષે લખાય આ રીતે. અને એનું સૂત્ર થાય 2 નો વક્રી ભવનાંક 1 ની સાપેક્ષે. તો તમે માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંકનું સૂત્ર હોમવર્કમાં તમારે લખવાનું થશે વિદ્યાર્થી મિત્રો. હોમવર્કમાં શું થશે તમારે લખવાનું? તો કે માધ્યમ હોમવર્ક આપણે અહીંયા લખી દઈએ. તમારે હોમવર્કમાં આવું કંઈક લખવાનું થશે HW કરીને. કે માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક લખો. એ પાછું આ n1 n2 ના સ્વરૂપમાં તો ખરું, પણ પાછું વેગના સ્વરૂપમાં. તો સાહેબ તમે n1 n2 ના સ્વરૂપમાં તો કીધું, વેગના સ્વરૂપમાં કેમ યાદ રાખીશું? તો કે અહીંયા નોંધીએ કે માધ્યમ જે માધ્યમની સાપેક્ષે છે વક્રી ભવનાંક તે માધ્યમનો વેગ અંશમાં લખીશું. અહીંયા વક્રી ભવનાંકમાં જોયું હતું જે માધ્યમની સાપેક્ષે વક્રી ભવનાંક જોઈએ છે તે માધ્યમનો વક્રી ભવનાંક છેદમાં અને જેનો વક્રી ભવનાંક જોઈએ છે તે અંશમાં. પણ આપણે જો એ સૂત્ર વેગના સ્વરૂપમાં જોઈતું હોય તો જે માધ્યમની સાપેક્ષે વક્રી ભવનાંક છે તેનો વેગ અંશમાં, જે માધ્યમનો વક્રી ભવનાંક છે તેનો વેગ છેદમાં. જો અહીંયા કેવું હતું, માધ્યમનો વક્રી ભવનાંક છે તેને આપણે શું કહેતા હતા? શૂન્યાવકાશની સાપેક્ષે વક્રી ભવનાંક. મતલબ કે જેની સાપેક્ષે વક્રી ભવનાંક છે, શૂન્યાવકાશની આ વક્રી ભવનાંક છે તેને શું કહેતા? તો કે માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રી ભવનાંક. કોની સાપેક્ષે છે? શૂન્યાવકાશની સાપેક્ષે. તો કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ લખતા હતા. જો અંશમાં જેની સાપેક્ષે છે તેમાં પ્રકાશનો વેગ, અને જેનો વક્રી ભવનાંક છે તે માધ્યમમાં પ્રકાશનો વેગ છેદમાં આવતું હતું. તો સૂત્ર આપણે વેગના સ્વરૂપમાં લખી શકીએ. તો કે જેનો વક્રી ભવનાંક છે તેનો વેગ છેદમાં, જેની સાપેક્ષે વક્રી ભવનાંક છે તેનો વેગ અંશમાં. આ વેગના સ્વરૂપમાં આ રીતે યાદ રાખવું પડશે. અને વક્રી ભવનાંકના સ્વરૂપમાં આ રીતે યાદ રાખીશું કે જેનો વક્રી ભવનાંક છે તે અંશમાં અને જેની સાપેક્ષે વક્રી ભવનાંક છે તે છેદમાં. અને દર્શાવવા છે કેમ? તો કે જેની સાપેક્ષે વક્રી ભવનાંક છે એ પછી આવશે, જેનો વક્રી ભવનાંક છે એ પહેલાં લખીશું. આ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ. હવે આપણને ખબર પડી ગઈ કે શૂન્યાવકાશનો વક્રી ભવનાંક તો 1 છે.
શૂન્યાવકાશનો વક્રી ભવનાંક 1 છે। બીજી એક વસ્તુ તમને માહિતી આપું કે પાણીનો વક્રી ભવનાંક વિદ્યાર્થી મિત્રો 1.33 છે। પાણીનો વક્રી ભવનાંક 1.33 છે। તો આનો મતલબ શું થયો? પાણીનો વક્રી ભવનાંક, તો સૂત્ર આપણે લખી શકીએ પાણીનો વક્રી ભવનાંક બરાબર n વોટર એટલે W બરાબર C/V। C એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને V એટલે W લખીએ તો કે પાણીમાં પ્રકાશનો વેગ। આપણી પાસે આ બંને માહિતી છે, તો પાણીમાં પ્રકાશનો વેગ શું થઈ જશે? તો કે VW ને સૂત્રનો કરતા બનાવીએ તો, અથવા તો અહીંયા આપણે સૂત્રની કિંમતો મૂકતા જઈએ। NW બરાબર શું લખીશું? 1.33 બરાબર આ C એટલે તમે સમજી જાઓ પ્રકાશનો વેગ છે 3×10⁸ અને છેદમાં છે VW। હવે VW ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો VW શું છે? તો કે પાણીમાં પ્રકાશનો વેગ બરાબર શું લખી શકું? C/1.33। તો વક્રી ભવનાંકનો મતલબ શું થયો? તો કે માધ્યમનો વક્રી ભવનાંકનો મતલબ કે તે માધ્યમમાં પ્રકાશનો વેગ શૂન્યાવકાશના વેગ કરતાં 1.33માં ભાગનો થઈ જાય છે। આપણે જો P/2 હોય તો શું કહીએ? તો કે P ના બીજા ભાગનું મૂલ્ય, P/3 R/3 હોય તો આપણે શું કહીએ? R ના ત્રીજા ભાગનું મૂલ્ય। તો આ C/1.33 છે, તેનો મતલબ શું છે? તો કે C એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, તો કે શૂન્યાવકાશમાં પ્રકાશના વેગનું 1.33માં ભાગનું મૂલ્ય। 1.33માં ભાગ એટલે શૂન્યાવકાશ કરતાં તો આ શૂન્યાવકાશ જે 3.8 છે તેના કરતાં તો એનો 1.33માં ભાગ એટલે કંઈક ઓછું જ હશે। તો માધ્યમનો વક્રી ભવનાંકનો મતલબ આપણે એવો કાઢી શકીએ કે પાણીનો વક્રી ભવનાંક 1.33 છે, એનો મતલબ કે પાણીમાં પ્રકાશનો વેગ શૂન્યાવકાશના વેગ કરતાં 1.33માં ભાગનો થઈ જાય છે। આ જો સમજાય? VW ને સૂત્રનો કરતા બનાવીને આપણે વાક્ય બોલું છું કે પાણીનો વક્રી ભવનાંક 1.33 છે, એનો મતલબ શું થશે? તો કે પાણીમાં પ્રકાશનો વેગ, આનો મતલબ શું થાય? એનો અર્થ એવો નીકળે કે જો VW આપણને કેટલું મળે? તો કે C નો 1.33મો ભાગ, C ભાગ્યા 1.33 એટલે C નો 1.33મો ભાગ। તો પાણીનો વક્રી ભવનાંક 1.33 છે, એનો મતલબ કે પાણીમાં પ્રકાશનો વેગ શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ કરતાં 1.33માં ભાગનો થાય છે। આનો મતલબ હવે તમને સમજાણો, કારણ કે સૂત્રનો કરતા બનાવીને આ વસ્તુ આપણે સમજીએ છીએ। તો કે VW એટલે કે પાણીમાં પ્રકાશનો વેગ C/1.33, એનો વક્રી ભવનાંક 1.33 છે, તો આપણને VW આવો મળે। હવે માનો કે ક્રાઉન કાચનો વક્રી ભવનાંક તો 1.5 લીધો, પણ ક્રાઉન કાચનો વક્રી ભવનાંક વિદ્યાર્થી મિત્રો, ક્રાઉન કાચનો વક્રી ભવનાંક, સોરી ગ્રીન માર્કર દેખાતી નથી, આપણે બ્લેકથી લખીએ। ક્રાઉન કાચનો વક્રી ભવનાંક 1.54 છે। તેનો મતલબ શું કરી શકીએ? તો કે ક્રાઉન કાચમાં પ્રકાશનો વેગ કેટલો થઈ જશે? VCG, મતલબ CG નથી લખવું આપણે, ક્રાઉન, આનો મતલબ આપણે શું લખી શકીએ? તો કે આ રીતે સૂત્રનો કરતા બનાવીએ તો આપણને શું મળશે? તો કે અહીંયા ક્રાઉન કાચનો વક્રી ભવનાંક મૂકીશું 1.54 બરાબર C/, ક્રાઉન કાચમાં પ્રકાશનો વેગ, V ને સૂત્રનો કરતા બનાવીએ તો C/1.54। એનો મતલબ કે ક્રાઉન કાચનો વક્રી ભવનાંક 1.54 છે, તો એનો મતલબ થશે કે ક્રાઉન કાચમાં પ્રકાશનો વેગ શૂન્યાવકાશના વેગ કરતાં 1.54માં ભાગનો થઈ જાય છે।
આ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ. વક્રી ભવનાંકનો અર્થ શું થાય, વક્રી ભવનાંકના સૂત્રો હોવા જોઈએ. અને અહીંયા આપણે જે સમજૂતી મેળવીએ સાપેક્ષ વક્રી ભવનાંક, તો કે કયા માધ્યમની સાપેક્ષે કોનો વક્રી ભવનાંક છે. વક્રી ભવનાંકના સ્વરૂપમાં સૂત્ર શું બને, તો કે આ n21 છે તેનું સૂત્ર ખરેખર ગ્રીન માર્કરથી, આ તો લખાણમાં થોડુંક વહી ગયું, ગ્રીન માર્કરથી જે આપણે સર્કલ કરીએ છીએ n21 બરાબર લખી શકીએ n2/n1. અને વંચાય કેમ, તો કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક, જેની સાપેક્ષે વક્રી ભવનાંક છે તે માધ્યમનો વક્રી ભવનાંક છેદમાં આવશે, અને જે માધ્યમનો વક્રી ભવનાંક છે તે માધ્યમનો વક્રી ભવનાંક અંશમાં આવશે. પણ જો એને વેગના સ્વરૂપમાં દર્શાવવું હોય તો ઉલટું થઈ જાય. તો કે જે માધ્યમની સાપેક્ષે વક્રી ભવનાંક છે, તો કે માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક છે, તો તે માધ્યમનો વક્રી ભવનાંક અંશમાં આવશે. જે માધ્યમનો વક્રી ભવનાંક છે તે માધ્યમનો અહીંયા વક્રી ભવનાંક વેગના સ્વરૂપમાં, તો જેની સાપેક્ષે માધ્યમનો વક્રી ભવનાંક છે તે માધ્યમમાં પ્રકાશનો વેગ અંશમાં આવશે, અને જે માધ્યમનો વક્રી ભવનાંક જોઈએ છે તે માધ્યમમાં પ્રકાશનો વેગ છેદમાં આવશે. આ રીતે યાદ રાખી શકીએ. જો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ હતો, અને આપણે શું કહી શકતા હતા, આ તો માધ્યમનો વક્રી ભવનાંક કહીએ, અથવા બીજું શું કહી શકતા હતા, શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમનો વેગ. જે માધ્યમનો વેગ અંશમાં છે તેની સાપેક્ષે શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમનો વક્રી ભવનાંક આપણે અહીંયા કહેતા હતા. અને તો જે માધ્યમમાં પ્રકાશનો વેગ અંશમાં આપેલો છે અને છેદમાં જે પ્રકાશનો વેગ છે, તો આને આપણે એ રીતે યાદ રાખી શકીએ કે અંશમાં જે આપેલો છે તેની સાપેક્ષે માધ્યમનો વક્રી ભવનાંક મળશે. અંશમાં શૂન્યાવકાશ આપેલું છે, તો કે શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમનો વક્રી ભવનાંક, પણ તેને આપણે બીજું કહી શકીએ, નિરપેક્ષ વક્રી ભવનાંક પણ કહી શકીએ માધ્યમનો, અથવા તેને ખાલી માધ્યમનો વક્રી ભવનાંક પણ કહી શકાય. આ થઈ ગયા વક્રી ભવનાંકના થોડા ઘણા મૂલ્યો. હવે એક સૌથી વધારે વક્રી ભવનાંક વિદ્યાર્થી મિત્રો હીરાનું છે. આપણી બુકમાં વક્રી ભવનાંકનું એક કોષ્ટક આપેલું છે, તે તમારે યાદ રાખવું જરૂરી નથી, પણ માહિતી માટે ખબર હોવી જોઈએ કે સૌથી વધુ વક્રી ભવનાંક હીરાનો છે. હીરાનો વક્રી ભવનાંક સૌથી વધુ છે. કેટલો છે, તો કે 2.42. તો આનો અર્થ શું થાય 2.42, તો કે હીરામાં પ્રકાશનો વેગ છે એ શૂન્યાવકાશના વેગ કરતાં 2.42માં ભાગનો થઈ જાય છે. આવો અર્થ આપણે એનો કરી શકીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આગળના બોર્ડમાં પણ થોડું ઘણું લખેલું છે, અને પછી આપણે અહીંયા વક્રી ભવનાંકને લગતી ચર્ચા પૂરી કરીએ છીએ. તો અહીંયા આપણો વક્રી ભવનાંક જે કંઈ વક્રી ભવનાંકનો નિરપેક્ષ વક્રી ભવનાંક તમને આવડવું જોઈએ, સાપેક્ષ વક્રી ભવનાંક કઈ રીતે છે આવડવું જોઈએ. હોમવર્કમાં તમારે આ લખવાનું છે કે માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક કેમ લખી શકીએ, વક્રી ભવનાંકના સ્વરૂપમાં અને વેગના સ્વરૂપમાં પણ લખવાનું છે.